સંજયભાઈ, ફરી એક વખત સ્વાગત છે આપનું ટાઇટલ ક્લિયર ટોક્સમાં. આ વખતે જે સવાલ પૂછ્યો છે ને, મને ને તમને બેને લાગુ પડે એવો સવાલ છે. કોઈએ વીકેન્ડ વિલા કે ફાર્મ હાઉસ પસંદ કરવું હોય તો પસંદગીના ધોરણમાં કઈ કઈ પ્રાથમિકતા રાખવી જોઈએ? હવે ફાર્મ હાઉસ અને વીકેન્ડ વેલા છે ને, એ વ્યક્તિની જીવનશૈલીનો એક બહુ મોટો ભાગ છે. અને જીવનશૈલીનો ભાગ ક્યારે શરૂ થાય કે એ કોઈ પણ પ્રકારના રોજગાર કે ધંધા કે વ્યવહારની અંદર એમની પાસે થોડીક વધારાની મૂડી હોય. હવે આ મૂડીનું શું આયોજન જ્યારે એ વિચારતા હોય તો એમાં કેટલોક વર્ગ એવો છે કે આપણે આયોજન પણ વિચારીએ અને જીવનશૈલીનો ભાગ પણ બનાવીએ. અને એ જીવનશૈલીનો ભાગ એટલે શું? તો કે ભાઈ શહેરની અંદર આપણે રહેતા હોઈએ તો ટ્રાફિક, પ્રદૂષણ, ઘોંઘાટ, અવાજ, આ બધું છે. આમ તો અત્યારના જીવનશૈલીની અંદર આ બધું થાળે પડી ગયેલું છે. એ ન હોય તો જીવનશૈલી નથી, એવું પણ કેટલાક વિદ્વાનો પોતાની વાત વ્યક્ત કરી રહ્યા છે. હા, મહિનાઓના કેટલાક દિવસો, વર્ષોના કેટલાક દિવસો, તહેવારોના કેટલાક દિવસો જો તમે આવા વીકેન્ડ વિલામાં જઈને મનાવતા હો ને, તો એનાથી બે બાબત ચોક્કસપણે ધ્યાન પર આવી છે. એક તો વ્યક્તિત્વનું સમૂહ બળ બહુ મોટું થતું જાય છે. પરિવાર એક સાથે જાય ત્યાં 4-5 દિવસ આનંદ કરે, તહેવાર ઉજવે, એટલે એક સામાજિક એકતાનો મુદ્દો જે છે ત્યાં બહુ પ્રોપરલી સચવાય, પરિવાર વચ્ચેનું બોન્ડિંગ વધે, બહુ સરસ રીતે બોન્ડિંગ થાય છે. બીજી એક અગત્યની વાત છે કે તમારી પાસે જ્યારે કોઈ પણ ફંડ એક્સેસ થયું વ્યાપાર ધંધા રોજગારમાંથી, તો એનું વેલ્યુ એડિશન પણ તમને ત્યાંથી મળે છે. કારણ શું છે કે તમારી પાસે જમીન છે. અને હું તો અર્થશાસ્ત્રી છું એટલે મને તો ખબર છે કે ભાઈ જમીનનો પુરવઠો તો સ્થિર જ છે, એમાં તો કોઈ ફેરફાર થવાનો નથી. એટલે તમે કોઈ પણ પ્રકારની જમીન ખરીદ્યો છો, કાં તો તમારા ઉપયોગમાં આવશે, તમારા વારસદારોનો ઉપયોગમાં આવશે, અને એના પણ વારસદારોના ઉપયોગમાં આવતી આ પ્રોડક્ટ છે. એટલે વીકેન્ડ વિલાનો જે કન્સેપ્ટ હવે આવ્યો છે એ શ્રેષ્ઠ કન્સેપ્ટ છે. અને વીકેન્ડ વિલાના કન્સેપ્ટની જો વાત હોય ને, તો અહીંયા મારે એ યાદ કરાવવું છે, સંજયભાઈ સાથે જ આપણે એ વસ્તુની પણ ચર્ચા કરીએ. એમના પોતાના વીકેન્ડ વિલાની સ્કીમ જે દહેગામની નજીક, એટલે ગાંધીનગરથી તમે જો દહેગામ બાજુ જાઓ ને તો તમને 25 મિનિટના અંતરે આવી જાય. એટલે આમ જોવો તો ગાંધીનગરમાં જ કહેવાય. 25 મિનિટ અહીંથી અમદાવાદ જઈએ તોય આપણે 20-25 મિનિટ તો થઈ જ જતી હોય છે. તો એમની જે સ્કીમ છે એ સ્કીમમાં એમણે જે આ બે ફાયદા કીધા એ વસ્તુ છે. ત્યાં એમણે સરસ મજાની ટેગલાઈન આપી છે કે કાયમી રહેવાનું મન થાય ને એવા વીકેન્ડ વિલા. જનરલી આપણે વીકેન્ડ વિલાની વ્યાખ્યા એવી છે કે આપણે અઠવાડિયે એક વખત જઈશું, મહિનામાં 2 વખત જઈશું, આવું કંઈક આપણો માઇન્ડસેટ હોય. પણ આ તો જગ્યા જ એટલી નજીક છે શહેરની કે ત્યાં આપણને કાયમી રહેવાનું મન થાય. સંજયભાઈ, અક્ષર અરણ્યમ દહેગામની બાજુમાં, એટલે આમ તો ગાંધીનગરની નજીક તમે આજે વીકેન્ડ વિલા મૂક્યા છે, એની સ્પેશિયાલિટી શું છે? મેં જ્યારે માનવ સર્જિત મૂલ્યો ઉપર સર્ચ કર્યું ને, ત્યારે મને એમાં 2 થી 4 બાબતો જાણવા મળી કે વ્યક્તિ છે ને, એને કોઈ પણ પ્રકારની તમે ટેવ પાડો એટલે થોડા સમય પછી એ ટેવ છે ને જીવનશૈલીમાં પરિવર્તિત થઈ જાય છે. મેં એવું વિચાર્યું કે ભાઈ હું 70 લાખની વસ્તી ધરાવતા અમદાવાદ શહેરમાંથી મારે 70 મેમ્બરોને ત્યાં લઈ જવા છે. એટલે મારા માટે 0.0001% થયો. તો હું એને કેવી રીતે ટેવમાં પરિવર્તિત કરું? તો એના પહેલા હું અમદાવાદનો થોડોક ઇતિહાસ તમારી સામે મૂકું ને, તો જ્યારે અમદાવાદ શહેર આજથી 50-60 વર્ષ પહેલા નાનું હતું ને, ત્યારે આવા બધા વીકેન્ડ વિલાઓનો કન્સેપ્ટ શાહીબાગ જેવા એરિયામાં હતો. ધીરે ધીરે અમદાવાદ મોટું થતું ગયું તો એ વધુ વચ્ચે આવતું ગયું. તો એ ત્યાંથી કોટેશ્વર બાજુ ગયું, આ બાજુ છે એ દહેગામ રોડ નરોડા ક્રોસ કરી ગયું, પેલી બાજુ શિલજ અને નળ સરોવર રોડ બાજુ ગયું. તો પછી ત્યાં એ વ્યક્તિઓનો મેં સર્વે કર્યો, ભાઈ આ લોકો ત્યાં જવાનું પસંદ કેમ કરે છે. ત્યારે મેં એના અભ્યાસમાં મને એવું જાણવા મળ્યું કે એ પસંદ નથી કરતા, એ એના શરીરની ટેવ પાડે છે કે ભાઈ હું રેગ્યુલર જીવનશૈલીમાં રહું છું, તેની જગ્યાએ મહિનામાં 2 દિવસ કે 5 દિવસ કે 10 દિવસ એ હું આવી રીતે કોઈ વીકેન્ડ વિલાની અંદર મારી લાઈફસ્ટાઈલ જીવું. પછી થોડા વર્ષો થાય ને, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, એટલે ઓલી કનેક્ટિવિટી જે 2-4 દિવસની હોય ને એ 5-10 દિવસની થતી જાય, 15 દિવસની થતી જાય, અને 15 થી 20 વર્ષે એ કાયમી રહેવાનું સરનામું થઈ જાય. એટલે મેં અક્ષર અરણ્યમને એવો એક ટેગલાઈન આપી છે કે કાયમી રહેવા માટેનું સરનામું છે, પણ એને લાંબા વિઝનથી વિચારો. તો હાલના વિઝનથી વિચારશો તો એ તમે કાયમી નહીં રહી શકો. આમ તો ક્યાંય કાયમી નહીં રહી શકો. જો રિયલ એસ્ટેટ અને લાઈફસ્ટાઈલના જીવનની અંદર જો તમે એ વસ્તુને જ્ઞાનની દ્રષ્ટિએ નહીં વિચારો તો
તો તમે ક્યારેય નિર્ણય નહીં લઈ શકો. જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એની પાસે થોડી ઘણી એક્સેસ પૈસા હોય અને જીવનશૈલી સાથે મૂલ્યવર્ધિત પ્રોપર્ટી જો એને લેવી હોય તો કોઈ પણ પ્રકારના વીકેન્ડ વિલાની અંદર એમને ઇન્વેસ્ટ કરવું જોઈએ. અમારે જ્યારે અક્ષરરણ્યમની વાત થઈ ત્યારે મેં સંજયભાઈને પૂછ્યું હતું કે હું આ ત્યાં તમારો 500 વારનો વિલા છે એ 1.5 કરોડ રૂપિયા આપીને લઈ લઉં, મને મળે શું વળતરની દ્રષ્ટિએ જોવું તો? અને એમણે એક જ શબ્દ મને જવાબ આપ્યો હતો જે ચોંટી ગયો હતો, તમને કદાચ ગમશે. એમણે મને જવાબ આપ્યો હતો કે શાંતિ. હું જોવા માટે ગયો એ જગ્યા, ત્યાંના વાઇબ્સ બહુ મજા પડી, જે રીતે બની રહ્યું છે એમાં મજા પડી અને ખરેખર ત્યાં શાંતિ ફીલ થાય છે. એ ગામડાની નજીક છે તો શહેરથી દૂર નથી, બહુ જ પાતળી ભેદરેખા છે. સમજો, એ ગામડું નથી, ગામડાથી નજીક છે. એટલે તમારે જે કંઈ વસ્તુઓ જોઈતી હોય એ ત્યાંથી નજીકમાં તમને બધી જ મળી જાય. અને શહેરથી દૂર નથી. શહેરમાં તમારે અહીંયા નોકરી કરવા ગાંધીનગર આવવું હોય ને તો ત્યાં રહીને તમે ગાંધીનગર આવો, જેટલા રૂપિયામાં ગાંધીનગરમાં તમે એક હાંકડવાળો ફ્લેટ લો, એનામાં પોતાના ફળિયાવાળું મસ્ત ડેવલપ થયેલું, પોતાના સ્વિમિંગ પુલવાળું, પોતાના પર્સનલ કવર્ડ પાર્કિંગવાળું એક સરસ મજાની પ્રોપર્ટી મળતી હોય તો મને લાગે છે કે આ પણ એક સરસ ઓપ્શન આપણા માટે ગણી શકાય. તમારી રાઈટ સંજયભાઈ? હું એ વિધાન સાથે એટલા માટે સુસંગત છું કે હું ઘણી વખત એવું કહેતો હોય કે જેમની પાસે વધારે પૈસા છે અને એ શહેરમાં રહેવાનું પસંદ કરે, એમાં ખોટું નથી, કારણ કે ધંધા, રોજગાર, શાળા, આરોગ્ય, હોસ્પિટલ બધું આ જીવનશૈલી સાથે તાલ મિલાવતી વસ્તુઓ છે. પણ જ્યારે હું તમને એમ કહું કે ભાઈ તમે 40 વર્ષ ક્રોસ કરો એટલે તમારી જે બોડીની અંદર જે તમારી ડેન્સિટી હોય ને ધીમે ધીમે ઘટવા લાગે, અને એ પછી આપણે ડૉક્ટરને પૂછીએ કે ભાઈ આપણું બોડી ચેકઅપ કર્યું તો શું બાબત છે, તો કે ભાઈ તમે હવે શહેરમાં રહો છો, પ્રદૂષણ, શુદ્ધ શાકભાજી, દૂધ, ફળ, ફળાદી એ તમને થોડુંક એનું જે ન્યુટ્રિશન મળવા જોઈએ એ તમને પ્રોપરલી મળતા શુદ્ધ હવા નથી મળતી. તો કે તો તમારે શું, તો કે ગામડાની હવા તમારી શુદ્ધ છે. ઓકે, તો વ્યક્તિ એમ સીધો કે શહેરમાં છોડીને ગામડામાં જતો નહીં રહે, પણ તમારે એવું ગામ બનાવવું પડે જે શહેરની નજીક હોય. કારણ કે મેં તમને અગાઉ પણ એવી એક વાત કરી હતી કે લોકો હવે શહેરની જે જીવનશૈલી છે ને, ઘોંઘાટવાળી, ટ્રાફિકવાળી, લાઈનમાં ઊભું રહેવાનું કલ્ચર, એ હવે બધાને માફક આવી ગયું છે. તો વળી 5 દિવસ તમે ગામડામાં રહી આવો એટલે શુદ્ધતા ગામડાની મળે અને જીવનશૈલી આપણને શહેરની મળે, સુવિધાઓ બધી શહેરની. તો હવે એના માટે એક સૌથી વધુ કેન્દ્ર સ્થાને બાબત છે તે તમારું ડિસ્ટન્સ. કનેક્ટિવિટી. તો કનેક્ટિવિટી 20-25 કિલોમીટરની હોવી જોઈએ. એનાથી વધારે કનેક્ટિવિટી હોય તો પાછું તમને એ લોંગ ડ્રાઇવિંગનો મુદ્દો આવે. એટલે મેં તો જ્યારે આ ફાઇન્ડ આઉટ કર્યું ત્યારે મેં અમદાવાદનો જે પૂર્વનો રિંગ રોડ છે ને ત્યાંથી 15 કિલોમીટરમાં જ આ બધું ડેવલપમેન્ટ ચાલુ કરી દીધું. મને ખબર હતી કે ભવિષ્યની અંદર તમે ડોક્ટર પાસે જશો એટલે ડોક્ટર ચોખ્ખું કહેશે કે ભાઈ તમને આ થોડા પ્રશ્નો ઊભા થયા છે અને એ પ્રદૂષણના કારણે, શુદ્ધ હવાના કારણે, શુદ્ધ શાકભાજી કે ખોરાકના કારણે ઊભા થયેલા છે. જો તમે આવું કંઈક વિચારો તો કેટલોક બુદ્ધિશાળી વર્ગ એવું છે કે ભાઈ આપણે 25 કિલોમીટર દૂર જવું છે તો એ અમદાવાદ પૂર્વમાંથી પશ્ચિમમાં જાઓ, જેટલો સમય લાગે એટલો પૂર્વમાંથી તમે ત્યાં જાઓ, એટલે એ બી સચવાઈ જાય છે, લાઈફસ્ટાઈલ પણ સચવાઈ જાય છે અને આરોગ્ય પણ સચવાઈ જાય છે. અને છેક સાણંદ ને નળ સરોવર જોવે એક વખત આળસ થાય કે ભાઈ કઈ નથી જવું. હા, આ તો હાવ ઢુકડું. હા, પાંદરમાં જ ગણાય એમ. અને ટ્રાફિક જરાય નહીં, તમે રિંગ રોડ થી ત્યાં જાઓ 20 મિનિટમાં તો તમે વિલા પર પહોંચી જાઓ. એટલે એમ કહેવા જઈએ તો તમે જે શાંતિનું સમૃદ્ધ સરનામું આપ્યું છે શબ્દ, એ પ્રોપરલી છે. તો શાંતિનું સમૃદ્ધ સરનામું જો તમે પણ પોતાના નામે કરવા માંગતા હોય તો ચોક્કસ વિઝિટ કરજો. અક્ષરરણ્યમ, વાસણા રાઠોડ, દહેગામ રોડ.